નમસ્કાર મિત્રો, હું કૈલાશ શર્મા. આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર. નમસ્કાર મિત્રો, હું કૌશિક કુનોદર. આપ નિહાળી રહ્યો છો વંદે સમાચાર. હાલ આપણે નિકોલ વિસ્તારમાં ન્યૂ ઇન્ડિયા કોલોની છે, ત્યાં અભિનવ રેસિડેન્સી છે, ત્યાં આવેલા છીએ. અહીંયા આપ જોઈ શકો છો, ખૂબ જ સુંદર પ્રકારનું સોસાયટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અહીંના રહીશો દ્વારા કોમન પ્લોટ છે, ત્યાં ખૂબ જ સુંદર પ્રકારનું અહીંના સૌ રહીશો સાથે મળીને મા અંબાને આશીર્વાદ લઈ ખૂબ ધામધૂમપૂર્વક નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે. આજે 5મું નોરતું છે, તો આપણે અહીંના ખેલૈયાઓ છે તેમની પાસેથી મળીને જાણીશું વધારે વિગત. શું કહેશો, આપની સોસાયટીમાં કેવા પ્રકારનું આયોજન થાય છે, શું કહે? હેલો એવરીવન, મારું નામ હીર કાછડિયા છે. હું અહીંયા બહુ ટાઈમથી રહું છું. મને અહીંયાની નવરાત્રી બહુ જ ગમે છે. અહીંયા ખાલી નવરાત્રી છે, પણ બધા ઉત્સવો એટલા મસ્ત રીતે થાય છે. અહીંયાનું ખાલી આયોજન નહીં, પણ અમે 9 દિવસ માતાજીની પૂજા અને અર્ચના ખૂબ જ સારી રીતે કરીએ છીએ. મને ઇવન પાર્ટી પ્લોટ કરતાં પણ અહીંયાના શેરી ગરબા બહુ જ ગમે છે. અગર અહીંયાનું જમવાનું ટેબલ કહીએ કે નવરાત્રી કહીએ, બહુ જ સરસ થાય છે. થેન્ક યુ. અચ્છા, જે નવરાત્રી દરમિયાન આ તમે તૈયારી કેટલા દિવસથી કરી રહ્યા હતા? અમે લોકો 10 દિવસ પહેલાથી તૈયારી કરતા હતા, અને અહીંયા પાર્ટી પ્લોટ કરતા બહુ જ મજા આવશે. અને મારું નામ હારી વગેરે છે. અમે લોકો અભિનવની તૈયારી સૌથી સારી મને લાગે છે. એકવાર પ્લીઝ ચેક કરજો. તો સ્વાભાવિક છે, નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ આમાં જોડાયા છે. શું કહેશો બેટા, નવરાત્રી તમને કેવી લાગે છે? મને નવરાત્રી ખૂબ જ ગમે છે. અમારો ફેવરેટ ફેસ્ટિવલ છે, અને આમાં મને ગરબા લેવાની બહુ જ મજા આવે છે. થેન્ક યુ. શું કહેજો, તમને આ સોસાયટીમાં જે આયોજન કરે છે એવું કેવું લાગ્યું, અને તમને કેવો ઉત્સાહ લાગી રહ્યો છે? અને આ ઉત્સવ આ સોસાયટી બહુ જ વાલી છે, અને આ ઉત્સવ બહુ જ સારી રીતે મનાવે છે. અને ગરબા બી બહુ પ્રકારના ગરબા બી થાય છે અહીંયા. તો આપ જોઈ શકો છો, લોકો ઉમળકાભેર ભાગ લઈ રહ્યા છે. હું કેમેરામેનને કહેવાનો પ્રયત્ન કરીશ કે બતાવે લોકોનો ઉત્સાહ કેવો છે. આ ઉજવણીમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી તમામ વય જૂથના લોકો આમાં જોડાયા છે, ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ સામૂહિક ઉજવણીથી સોસાયટીમાં સામાજિક એકતા અને સાંસ્કૃતિક વારસાની જાળવણી રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અહીંના જે આયોજકો છે તેમની પાસેથી પણ આપણે જાણીશું વધારે વિગત. અભિનવ રેસિડેન્સીના જે આયોજકો છે સોસાયટીના, આપણે તેમની પાસેથી મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કે શું કહેવા માંગે, કેવા પ્રકારનું આયોજન કરવામાં આવે છે. 9 દિવસ દરમિયાન શું આયોજન કરવામાં આવે છે? આજે માતાજીનું 5મું નોરતું છે અભિનવ નિકોલ ખાતે. અમે દર વર્ષે સંયુક્ત આયોજન કરી રહ્યા છીએ. બીજું, અમે 5 વર્ષથી એક ધારું આયોજન છે. અમારા લગભગ સોસાયટીના બધા સભ્યો સોસાયટીમાં જ આનંદ કરે છે. બધા સાથે મળી અને ખૂબ જ આનંદ કરે છે. અચ્છા, 9 દિવસ દરમિયાન આપ શું ધ્યાન રાખો છો, અને જે આ પ્રોગ્રામ કરવામાં આવે છે આપને શું લાગે છે? આ શેરી ગરબા અને પાર્ટી પ્લોટના ગરબા એમાં શું સામ્ય છે? પાર્ટી પ્લોટમાં જનરલી પબ્લિકની વચ્ચે જવું પડે છે. શેરી ગરબામાં દરેક ભાઈઓ તથા બહેનો અહીંયા પોતાના જ માણસોની વચ્ચે ગરબા સારી રીતે રમી શકે એવું ધ્યાન રાખીએ છીએ. અમુક આપણી પાસે નાના ખેલૈયાઓ પણ છે. શું કહેશો બેટા, તમને નવરાત્રી કેવી લાગે છે? બહુ મજા આવે છે. ગરબા કેવું રમો છો તમે? હા, કેવું લાગે છે? સોસાયટીમાં વાતાવરણ કેવું છે? મસ્ત. શું કહેશો? આપણી નવરાત્રી અભિનવની નવરાત્રી ખૂબ જ સરસ થાય છે. આ અભિનવમાં બધા સારા ગરબા પણ રમે છે. જય હિન્દ, જય અભિનવ. અભિનવની નવરાત્રી બહુ ખૂબ જ સરસ થાય છે. ત્યાં અહીંયા બધા ગરબા ખૂબ સરસ બધા ગરબા ગાય છે. અભિનવમાં ખૂબ સુંદર બધી લાઇટિંગો લાગે છે. નવરાત્રી પણ સારી રીતે થાય છે, ને બધા ખૂબ સુંદર રીતે ગરબા ગાય છે. જય હિન્દ. હું કૌશિક કુનોદર, કેમેરામેન ભરત પટેલ સાથે વંદે સમાચાર. આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.